કેમ છો છોકરા? મજામાં? વાત કરતા હતા આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 9 ની આનુવંશિકતા અને ઉદ્વિકાસ. છેલ્લે કંઈક વાત કરી હતી. કયા પ્રકારના લક્ષણોની વાત હતી? તો કે આનુવંશિક લક્ષણો અને ઉપાર્જિત લક્ષણોની વાત હતી. બરોબર છે? એની વાત કરી લીધી હતી આપણે. હવે જે વાત કરવાની છે કે ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ. જો આમ જોવા જઈએ ને તો સજીવોની ઘણી બધી પ્રજાતિઓ છે. હવે દરેક પ્રજાતિઓને એના અમુક સામાન્ય ગુણધર્મને આધારે તો કે વર્ગીકરણ કરવું જરૂરી છે. દરેક સજીવને પર્સનલી કોઈ ઓળખી શકતું નથી, બરાબર? અને દરેક સજીવના એકના ગુણધર્મ યાદ રાખવા અથવા તો એની લાક્ષણિકતાઓ યાદ રાખવી એ શક્ય બનતું નથી. એટલા માટે એનું વર્ગીકરણ કરવું છે એ તો કે જરૂરી બને. તો વૈજ્ઞાનિકોએ અમુક પ્રકારના ચોક્કસ ગુણધર્મો, એના ચોક્કસ લક્ષણો અને એની ચોક્કસ લાક્ષણિકતાઓને આધારે સજીવોનું વર્ગીકરણ કર્યું. આપણે અગાઉ ભણી ગયા કે સજીવો છે એ તો કે અલગ અલગ પ્રકારના હોઈ શકે. મતલબ તો કે એકકોષીય હોય, બહુકોષીય હોય, એની અંદર કોષ કેન્દ્રની હાજરી હોય, કોષ કેન્દ્રની હાજરી ન હોય, કોષ દિવાલ હોય, કોષ દિવાલની હાજરી ન હોય, એવા એના તો કે આંતરિક અંગો, એના બાહ્ય અંગો, આ બધાને આધારે, આ બધા જ લક્ષણોને આધારે વૈજ્ઞાનિકોએ તો કે એનું વર્ગીકરણ કરવાની શરૂઆત કરી. એવો પ્રશ્ન તમને પૂછાય કે સજીવોનું વર્ગીકરણ કરવું શા માટે જરૂરી બન્યું? તો દેખીતી વસ્તુ છે કે સજીવોનું વર્ગીકરણ કરવું જરૂરી એટલા માટે બને કે દરેક સજીવોને ગુણધર્મોને આધારે, વર્ગીકરણના અમુક સમૂહોને આધારે એને સ્પષ્ટ રીતે, ચોક્કસ રીતે ઓળખી શકાય, એને સમજી શકાય, એને જાણી શકાય. આવા માટે સજીવોનું વર્ગીકરણ છે એ કરવાની તો કે જરૂરિયાત પડી. તો સૌપ્રથમ વાત કરીએ કે એના કયા લક્ષણોને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો કે વસ્તુ નંબર 1 કે દરેક સજીવના બંધારણ છે એ તો કે અલગ અલગ હોય. એના કોષને આધારે આપણે તો કે એના વર્ગીકરણ કરવાનું છે. જો એક જ કોષ ધરાવતું હોય એ સજીવ તો એને એકકોષીય સજીવ કહેવાય. જો વધુ કોષ ધરાવતું હોય એક કરતા તો એને બહુકોષીય સજીવ કહેવાય. તો સૌથી પહેલા એની લાક્ષણિકતાઓને આધારે કયા પ્રકારની લાક્ષણિકતા? તો કે જે સજીવમાં એક જ કોષની હાજરી હોય. રેડી? જે સજીવમાં એક જ કોષની હાજરી હોય તેવા પ્રકારના સજીવને એકકોષીય સજીવ કહે છે. બરોબર? અને જો એક કરતા વધારે હોય તો જે સજીવમાં બે કે તેથી વધારે કોષની હાજરી હોય તેવા પ્રકારના સજીવને કેવું કહેવાય? તો કે બહુકોષીય સજીવ કહે છે. તો સૌથી પહેલું વર્ગીકરણ કોને આધારે કર્યું? તો કે સૌથી પહેલું વર્ગીકરણ કોષની સંખ્યાને આધારે કર્યું. જો અમુક પ્રકારના સજીવની અંદર જટિલ રચના હોય, જ્યારે અમુક પ્રકારના સજીવની અંદર સરળ રચના હોય. સરળ રચના એટલે તો કે કોષોનું બંધારણ છે એ ટૂંકમાં હોય અથવા તો એક કોષીય હોય તો એને સરળ રચના કહેવાય. ઘણા બધા કોષો હોય, લાખો કરોડો કોષો હોય તો એ જટિલ બંધારણ થાય, એનું કદ પણ વધારે થાય. અને જો
એનું કદ જો કોઈ પણ સજીવનું છે ને, કોઈ પણ સજીવનું એનું કદ છે ને એના તો કે એના આધારે એના કોષની સાઇઝ નક્કી ન કરી શકે. એવું તો કે એવું જરૂરી નથી કે હાથી છે એના કોષ અમુક છે એ તો કે મોટા હોય, જ્યારે તો કે જ્યારે બિલાડીના કોષ છે એ નાના હોય. બે તો કે એક કદાવર પ્રાણી છે ને એક તો કે નાનું એવું પ્રાણી છે. એવું તો કે એવું કમ્પલસરી નથી કે નાનું પ્રાણી છે તો કે એ કદાવર પ્રાણીની સરખામણીમાં સાવ નાના કોષ ધરાવે. એવું તો કે એવું જરૂરી હોતું નથી. અમુક પ્રકારના કોષ છે એ તો કે અમુક પ્રકારના કોષ છે એ નાના પ્રાણીની અંદર કદાવર પ્રાણી કરતાં પણ મોટા હોય. એવું તો કે એવું બની શકે. એટલા માટે એવું, હા, સંખ્યા વધારે હોય એ 100%ની વાત છે. કોષોની સંખ્યાની વાત કરીએ ને તો કે તો એ વધારે જ હોય. વધારે તો કે હોઈ શકે કે નાના કદના પ્રાણી કરતાં મોટા કદના પ્રાણીમાં કોષની સંખ્યા તો કે કોષની સંખ્યા વધારે હોય. એવું તો કે એવું શક્ય છે, પણ એવું જરૂરી નથી કે નાના પ્રાણીની અંદર અથવા તો નાના કદના પ્રાણીમાં કોષ તો કે નાના હોય અને મોટા કદના પ્રાણીમાં કોષની કદ છે એ તો કે મોટું હોય. એવું તો કે એવું કમ્પલસરી નથી. અમુક પ્રકારના કોષ છે એ તો કે નાના પ્રાણીમાં મોટા પ્રાણી કરતાં મોટા હોય. ઓકે, ક્લિયર? તો હું વાત એવી કરતો હતો કે સરળ રચના એટલે તો કે એક કોષીય સજીવ છે એની તો કે એની સરળ રચના છે, કાંઈ માથાકૂટ વગરની. અને વધારે કોષ કદાવર પ્રાણી છે કે એક કરતાં વધારે કોષ ધરાવતા સજીવો છે એની રચના તો કે જટિલ રચના કહેવાય. તો આમ કોષની સંખ્યાને આધારે, કોની સંખ્યાને આધારે તો કે કોષની સંખ્યાને આધારે એમ કહી શકાય કે જો એક જ કોષ ધરાવતો સજીવ હોય તો કે તો એને એક કોષીય સજીવ કહેવાય. અને એક કરતાં વધારે કોષ ધરાવતા હોય અથવા બે કે બે કરતાં વધારે કોષ ધરાવતા હોય એને તો કે બહુકોષીય સજીવ કહે છે. તો પહેલો મુદ્દો એણે પકડ્યો તો એ કયો હતો તો કે કોષના આધારે, કોષની સંખ્યાને આધારે તો કે સજીવોનું વર્ગીકરણ. હવે ધોરણ 9ની અંદર પાઠ નંબર 5ની અંદર એવું આપણે ભણ્યા હતા કે અમુક પ્રકારના સજીવોમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય અને અમુક પ્રકારના સજીવોની અંદર કોષ કેન્દ્રનો વિકાસ સંપૂર્ણપણે થયો ન હોય. મતલબ તો કે એમ પણ આપણે બોલતા હતા કે અમુક પ્રકારના સજીવમાં કોષ કેન્દ્રની હાજરી હોય અને અમુક પ્રકારના સજીવમાં કોષ કેન્દ્રની હાજરી હોતી નથી. એને આધારે આપણે એને તો કે બે વર્ગમાં વિભાજિત કર્યા હતા. તો બીજો પોઈન્ટ મારો એ જ રહેશે કે આ પહેલી વાત કરી એ કોને આધારે કરી તો કે કોષની સંખ્યાને આધારે કરી. બીજી વાત હું કરું એ તો કે કોષ કેન્દ્રને આધારે કરું. રેડી? હવે આ રીતના વર્ગીકરણ પાડી દીધું કે એક કોષીય સજીવને અલગ પાડી દીધા, બહુકોષીય સજીવને અલગ પાડી દીધા. હવે એક કોષીય સજીવોમાં પણ ઘણા બધા સજીવો હશે, બહુકોષીય સજીવોમાં પણ ઘણા બધા સજીવો હશે. હવે એ બહુકોષીય સજીવ કે એક કોષીય સજીવ છે એમાંથી પાછા અમુક પ્રકારના ગુણધર્મ ધરાવતા સમાન હશે, અમુક પ્રકારના ગુણધર્મ ધરાવતા અલગ અલગ હશે. તો પાછું એનું વર્ગીકરણ કરવું તો કે જરૂરી બને, કારણ કે બહુકોષીય તો જુદા બધા સજીવો થાય. તો બીજો પોઈન્ટ એને પકડ્યો એ એવો હતો કે સજીવની અંદર કોષ કેન્દ્ર સંપૂર્ણપણે વિકસિત હોય તેવા સજીવને સુકોષ કેન્દ્રીય કહે છે. સજીવની અંદર કોષ કેન્દ્ર સંપૂર્ણપણે વિકસિત હોય એને શું કહેવાય તો કે સુકોષ કેન્દ્રીય કહેવાય. અને જેની અંદર તો કે સજીવની અંદર કોષ કેન્દ્ર સંપૂર્ણપણે વિકસિત ન હોય તેવા સજીવને આદિકોષ કેન્દ્રીય કહે છે. રેડી? પાછા બે વર્ગીકરણ કર્યા, પાછા બે
ગુણધર્મોના અથવા તો પાછી બે લાક્ષણિકતાઓને આધારે તો કે પાછું વર્ગીકરણ કર્યું. કયા પ્રકારનું? તો કે એમાં એણે વાત કરી કે જે સજીવોની અંદર તો કે જે સજીવોની અંદર કોષ કેન્દ્રનો સંપૂર્ણપણે વિકાસ થયેલો હોય, સંપૂર્ણપણે વિકસિત હોય એવા પ્રકારના સજીવોને તો કે એવા પ્રકારના સજીવોને સુકોષ કેન્દ્રીય કહે છે. અને જેની અંદર તો કે જેની અંદર કોષ કેન્દ્રનો વિકાસ થયેલો ન હોય, યાની કે અવિકસિત કોષ કેન્દ્ર હોય અથવા તો કોષ કેન્દ્રની ગેરહાજરી હોય એવા પ્રકારના સજીવને આદિકોષ કેન્દ્રીય કહે છે. પાછા તો કે પાછા બે તફાવત અથવા તો બે લક્ષણોને આધારે તો કે પાછું એનું વર્ગીકરણ કર્યું. હવે તો કે હવે સુકોષ કેન્દ્રીય ધરાવતા સજીવો અને આદિકોષ કેન્દ્રીય ધરાવતા સજીવો પણ ઘણા બધા હતા. હજી તો કે હજી એનું ભાગ પાડવા અથવા તો એનું વર્ગીકરણ કરવું જરૂરી હતું. તો પછીનો પોઈન્ટ એણે લીધો તો કે પછીનો પોઈન્ટ લીધો એ પોઈન્ટ હતો એ તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. સજીવોમાં અમુક પ્રકારના સજીવો પોતાનો ખોરાક જાતે બનાવવા કઈ પ્રક્રિયા કરે તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. અને અમુક પ્રકારના સજીવો છે તો કે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. તો કે તો સજીવોમાં અમુક પ્રકારના સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. બરાબર? મતલબ તો કે મતલબ એવો થાય તે સજીવ કઈ ક્રિયા નહીં કરે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે નહીં. જો આને આધારે તો કે આને આધારે એક સમૂહ એક વર્ગ છે એ આખો નોકો પડી ગયો સજીવોનો. કયો તો કે વનસ્પતિનો. રેડી? આપણે તો કે આપણે વર્ષોથી ભણતા આવીએ કે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક તો કે પોતાનો ખોરાક જાતે બનાવે છે. કઈ ક્રિયા દ્વારા તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક તો કે એ જાતે બનાવે. શું કામ? તો કે એની અંદર તો કે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય, હરિત કણની હાજરી હોય. એના માટે તો કે એના માટે એટલા માટે એ તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે. આપણે તો કે આપણે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી. જો કરી શકતા હોત તો કંઈ માથાકૂટ જ નથી. જઈને તડકે ઊભી જવાનું, ખોરાક બની જાય એટલે કંઈ માથાકૂટ જ નહીં. બરાબર? પણ એ તો કે શક્ય બનતું નથી. શું કામ? તો કે હરિત કણની ગેરહાજરી હોય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકીએ નહીં. એટલા માટે જો આ મુદ્દાને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કર્યું તો કે તો એક સમૂહ છે એ તો કે એક સમૂહ છે એ આખો તો કે અલગ જ પડી ગયો સજીવોનો. કયો સમૂહ? તો કે વનસ્પતિનો સમૂહ. વનસ્પતિ સમૂહ છે એ તો કે વનસ્પતિ સમૂહ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, જ્યારે તો કે પ્રાણી સમૂહ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતો નથી. તો આમ આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને તો કે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. પછી હજુ એમાં સામ્યતાઓ જોવા મળતી હતી. પ્રાણી સૃષ્ટિ છે એ તો કે પ્રાણી સૃષ્ટિ છે એમાં તો કે એમાં આવા લક્ષણો ધરાવતા સજીવો પણ ઘણા હતા. તો કે તો હજી વર્ગીકરણ કરવાની જરૂરિયાત પડતી હતી. તો હવે વર્ગીકરણનું ધ્યાનમાં કોને આધારે લીધું? તો કે સજીવોની અંદર રહેલા બાહ્ય કંકાલ યાની કે બાહ્ય અંગોની વાત કરું. બાહ્ય અંગો અથવા તો આંતરિક અંગોમાં
ભેદને ધ્યાનમાં રાખી તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું. રેડી? બાહ્ય અંગો અને આંતરિક અંગોને ધ્યાનમાં રાખીને એનું શું કરવામાં આવ્યું તો કે વર્ગીકરણ કરવામાં આવ્યું. અમુક પ્રકારના તો કે અમુક પ્રકાર જો ધોરણ 8 અને 9 બંનેની અંદર તો કે બંનેની અંદર પ્રાણી કોષની આકૃતિ અને વનસ્પતિ કોષની આકૃતિ બંનેની તો કે બંનેની ચર્ચા આપણે કરી. એમાં અમુક પ્રકારના તો કે અમુક પ્રકારના ભાગો અમુક પ્રકારના ઘટકો એવા હતા કે એ બંનેમાં સામ્યતા ધરાવતા હતા અને અમુક પ્રકારના ઘટકો છે એ તો કે સામ્યતા ધરાવતા ન હતા તો કે તો એને આધારે પણ વર્ગીકરણ કરી શકાય. બરોબર છે? એવા મુદ્દાઓ કે જે બે સમૂહને અથવા તો એક સમૂહમાંથી બે સમૂહને અલગ પાડે એને તો કે એની વચ્ચેના ભેદને કારણે એનું વર્ગીકરણ કરી શકાય. એવા પ્રકારના સમૂહને તો કે એવા પ્રકારના લક્ષણોને ધ્યાનમાં રાખી અને સમૂહ છે એ અલગ અલગ કરી શકાય. જો આને આધારે એમ પણ કહી શકાય કે જો કોઈ સમજો જો કોઈ ગઈ પેઢીના અમુક પ્રકારના અવશેષો મળે, રેડી? ગઈ પેઢીના અમુક પ્રકારના અવશેષો મળે એ તો કે એના પછીની પેઢી સાથે વધારે સામ્યતા ધરાવતા હોય તો એમ કહી શકાય કે ન કહી શકાય કે આ છે એ તો કે આ છે નજીકની જ પેઢી છે. મતલબ તો કે ઉદ્વિકાસની આપણે વાત કરી હતી એમાં તો કે એમાં એવું કહેતા હતા કે પેઢી દર પેઢી તો કે લક્ષણો બદલતા જાય. આ પ્રથમ પેઢી છે એમાં તો કે એમાં અમુક પ્રકારના લક્ષણો આવનારી સંતતિઓમાં આવે, એના અમુક લક્ષણ એના પછીની તો કે પેઢીમાં આવે, એના લક્ષણો તો કે એના પછીની પેઢીમાં આવે તો કે તો ચોથી પેઢી અને પહેલી પેઢી વચ્ચેના લક્ષણો ઘણા બધા ચેન્જીસ હોય, ઘણા બધા ફેરફાર હોય, પણ તો કે કન્ટિન્યુ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ગયા હોય એમાં તો કે એમાં લક્ષણોની સામ્યતા તો કે વધારે હશે. કોની સરખામણીમાં? તો કે ચોથી પેઢીની સરખામણીમાં. બરોબર? તો કે તો એના આધારે એમ કહી શકું કે જો મળતા અવશેષો છે એ તો કે એ હાલની પેઢી સાથે જેટલી વધારે સામ્યતા ધરાવે એટલા નજીકના ભવિષ્યમાં તો કે એટલા નજીકના ભૂતકાળમાં એ પેઢી હોય એવું તો કે એવું માની શકાય. વધારે તો કે વધારે ખબર પાડવી હોય તો કે વધારે ખબર પાડવી હોય તો હું આમ કહું, સિમ્પલ વાત કે અવશેષો તો કે એક પેઢીના, આ બીજી પેઢીના, આ ત્રીજી પેઢીના અને આ ચોથી પેઢીના. બરોબર? અને હવે તો કે હવે મેળી એ તો કે પાંચમી પેઢી મેળી. હવે આ પેઢીના અમુક પ્રકારના લક્ષણો છે. હવે આ પેઢીના લક્ષણો સાથે આ છે એ 70% લક્ષણો મેચ ધરાવે છે, આ છે એ તો કે 55% લક્ષણો મેચ ધરાવે છે, આ છે એ તો કે 40% લક્ષણો મેચ ધરાવે છે અને આ છે એ 30% લક્ષણો મેચ ધરાવે છે, સામ્યતા ધરાવે છે. તો કે તો આ 4 પ્રકારની પેઢીના લક્ષણો મળ્યા. હવે તો કે હવે આ સંતતિ છે, આ પેઢી છે એનાથી પહેલાની પેઢી કઈ હશે? તો કે વધારે સામ્યતા ધરાવતી હોય તો કે એની પહેલાની પેઢી છે. તો કે તો એમ કહી શકાય કે આવા 4 લક્ષણો ધરાવતા અવશેષો મળ્યા એમાંથી સૌથી નજીકની પેઢી કઈ હશે? તો કે તો ડી આપણે કહી શકીએ કે ન કહી શકીએ? કોને આધારે? તો કે એની પહેલાની પેઢીના વધારે પ્રમાણમાં લક્ષણો તો કે એની અંદર હોય. આની અંદર વધારે લક્ષણો તો કે એની પહેલાની પેઢીના જ હશે, એની પહેલાની હશે એના તો કે એના ઓછા પ્રમાણમાં હશે. શું કામ? તો કે પેઢી દર પેઢી તો કે લક્ષણોનું અથવા તો વારસાગમન અથવા તો આનુવંશિકતાને આધારે તો કે ફેરફારો જોવા મળે. બરોબર છે? તો કે તો એ કહી શકાય કે લક્ષણો જેટલા સામ્યતા ધરાવે છે, બરોબર, બે લક્ષણો તો કે બે પેઢીના અથવા તો બે જાતિના લક્ષણો જેટલા તો કે જેટલી સમાનતા ધરાવે, બે જાતિના લક્ષણો જેટલી સમાનતા ધરાવે છે, બે જાતિના લક્ષણો જેટલી સમાનતા ધરાવે છે
તેટલા તેમના નજીકના સંબંધો હોઈ શકે. બરાબર, એટલી તો કેટલી નજીકની પેઢી એ તો કે હોઈ શકે. બરાબર, તો કે આમ સજીવોનું અમુક ગુણધર્મને આધારે, અમુક મુદ્દાઓને આધારે તો કે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. બરાબર છે. એ વર્ગીકરણ તો કે એ વર્ગીકરણને ધ્યાનમાં લઈ અને સજીવ સૃષ્ટિને વિભાજિત કરી, જેના કારણે દરેક સજીવ વિશેની માહિતીઓ છે એનો અભ્યાસ છે એ કરી શકાય. એટલે એનું વર્ગીકરણ કરવું છે તો કે જરૂરી બન્યું. બરાબર છે. તો આમ મુદ્દાઓને આધારે, અમુક મુદ્દાઓને આધારે એનું તો કે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. જો પહેલા મુદ્દાને આધારે વર્ગીકરણ કર્યું તો કે એ બે ભાગમાં વિભાજિત થઈ ગયું. એમાં ઘણા બધા તો કે એમાં ઘણી બધી સામ્યતાઓ ધરાવતા હતા. એ ઘણી બધી સામ્યતાઓ ધરાવતા હતા એ તો કે એમાં ઘણા બધા સજીવોનો સમાવેશ થતો હતો. તો હજી વર્ગીકરણ કરવું તો કે જરૂરી બનતું હતું, હજી અભ્યાસ કરવો સરળ બનતો ન હતો. પછી બીજો એક પોઈન્ટ ધ્યાનમાં લીધો, સુકોષ કેન્દ્રીય, આદિકોષ કેન્દ્રીય, એને આધારે વર્ગીકરણ કર્યું. છતાં પણ ઘણા સજીવોમાં સામ્યતા ધરાવતા હતા. એને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને આધારે અલગ કર્યા. છતાં પણ સામ્યતા ધરાવતા હતા. પછી એના આંતરિક અને બાહ્ય અંગોને આધારે એનું વર્ગીકરણ કર્યું. આમ અલગ અલગ ગુણધર્મોને ધ્યાનમાં રાખી અને એનું વર્ગીકરણ કરવામાં આવ્યું, જેથી કરીને ચોક્કસ સમૂહની અંદર ચોક્કસ લક્ષણો ધરાવતા સજીવોને રાખી શકાય, જેથી એના વિશેના અભ્યાસમાં, એના વિશેની જાણકારીમાં, એના વિશેના સંશોધનોમાં વધારે સરળતા પડી શકે. એટલા માટે સજીવોનું વર્ગીકરણ કરવું એ તો કે આવશ્યક બન્યું. ક્લિયર? તો આ પ્રશ્ન તમને એ રીતના પૂછાય કે ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ સમજાવો, અથવા તો કે સજીવ જાતિના લક્ષણોની કક્ષાઓ આધારે તેમની વચ્ચેના રચી શકાય છે એ તો કે વાક્યને સમજાવો. તો કે કરવાનું કંઈ નથી. કરવાનું તો કે એની ભિન્નતા, એને અલગ પાડવાના છે. અમુક પ્રકારના લક્ષણોને આધારે તો કે એનું વર્ગીકરણ કરતું જવાનું છે, જેથી કરીને સમાન પ્રકારના લક્ષણો ધરાવતા સજીવોને એક જ સમૂહની અંદર, એક જ વર્ગની અંદર તો કે રાખી શકાય. એટલા માટે એનું વર્ગીકરણ કરવું એ તો કે જરૂરી બને છે. ક્લિયર? જોઈ લો એક વખત. ઓકે છોકરાઓ, રેડી? આ પ્રશ્ન ક્લિયર? હવે પછીનો પ્રશ્ન છે હવે પછી જેની વાત કરવાની છે એ ખાસ સમજવા જેવી વસ્તુ છે. આમ જોતા એ પ્રશ્ન પૂછી શકાય એવો પ્રશ્ન છે, અને વધારે પડતા તો કે આ પ્રશ્ન પૂછવાની શક્યતાઓ વધારે છે. એટલા માટે આ પ્રશ્નને ધ્યાનથી ભણવાનો છે. પ્રશ્નમાં જાજુ એવું કંઈ છે નહીં. સમજાઈ જાય એવાય તો કે સમજાઈ જાય એવી વસ્તુ છે, પણ યાદ રાખવી જરૂરી છે. એટલા માટે વ્યવસ્થિત રીતે પ્રશ્નમાં તો કે ધ્યાન રાખવાનું છે. વર્ગીકરણની વાત તો કરી લીધી કે વર્ગીકરણ કઈ રીતના થાય છે, કોને આધારે કર્યું, શું કામ કર્યું, આ બધીની ચર્ચાઓ કરી લીધી. હવે અમુક પ્રકારના સજીવો છે, એના અંગો છે તેના અંગો છે એ સામ્યતા ધરાવતા હોય. રેડી? એ સામ્યતા ધરાવતા અંગોને કઈ રીતના વિભાજિત કરવામાં આવે? પ્રશ્ન તમારો એ રીતનો થાય કે સમમૂલક અંગો અને કાર્ય સદસ્ય અંગો એટલે શું? આ બંને વસ્તુ છે એ તો કે અલગ અલગ છે. બરાબર? એ બંનેના પોઈન્ટ છે એ તો કે અલગ અલગ છે. કઈ રીતના?
એની વાત કરવાની છે। બેમાંથી એક પ્રશ્ન તો કે બેમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે, મન થાય તો બે પ્રશ્નો પૂછી લે, પણ એવું તો કે મોટે ભાગે બનતું નથી। બેમાંથી કોઈ એક તો કે બેમાંથી કોઈ એક ભાગને અથવા તો બેમાંથી કોઈ એક મુદ્દાને ધ્યાનમાં રાખીને એ લોકો પ્રશ્ન પૂછે। રચના સદસ અંગો કહે તો એ છે, સમમૂલક અંગ કહે તો પણ તો કે એ છે, અને કાર્ય સદસ અંગ કે એ વસ્તુ તો કે એ વસ્તુ અલગ પડશે। રેડી? તો હવે ધ્યાનમાં રાખવાની છે બાબત એ પહેલો પોઈન્ટ આપણો છે સમમૂલક અંગો અથવા તો રચના સદસ અંગો। રેડી? બેમાંથી કોઈ એક તો કે બેમાંથી કોઈ એક વસ્તુ તો કે પ્રશ્નમાં આપે, તમારે તો કે તમારે બે વસ્તુ સેમ જ છે, જવાબ બેનો તો કે એક હેરખો જ આવશે। રેડી? તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને હું તમને કહું કે સમમૂલક અંગો એટલે શું, રચના સદસ અંગો એટલે શું, તો કે સામાન્ય રીતે અલગ અલગ પ્રકારના પ્રજાતિઓના, સમજો, સામાન્ય રીતે અલગ અલગ પ્રજાતિના અંગો રચનાની સરખામણીમાં સરખા હોય, રચનાને ધ્યાનમાં રાખીને સરખા હોય, પણ એના કાર્યો અલગ અલગ હોય। રેડી? એ તો કે એ અલગ અલગ સજીવોના અંગો છે અમુક પ્રકારના, એની રચના, એનો દેખાવ એક સમાન હોય, પરંતુ દરેકના કાર્ય છે એ તો કે કાર્ય છે એ અલગ અલગ હોય। તો એવા પ્રકારના અંગોને સમમૂલક અથવા તો રચના સદસ અંગો કહે છે। કે એમ કેવું હોય તો કહી શકાય કે જે સજીવોના અંગો રચનાની દ્રષ્ટિએ સમાન હોય પરંતુ કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ હોય તેવા પ્રકારના અંગોને સમમૂલક અંગો અથવા તો રચના સદસ અંગો કહે છે। કોની દ્રષ્ટિએ? તો કે કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ હોય અને રચનાની દ્રષ્ટિએ સમાન હોય, એક સમાન દેખાવ ધરાવતા હોય, પરંતુ એના કાર્યો છે દરેકના તો કે અલગ અલગ હોય। તો એના આધારે કહી શકાય કે અલગ અલગ પ્રજાતિઓમાં અમુક પ્રકારના અંગો દેખાવની દ્રષ્ટિએ સમાન હશે, પરંતુ દરેકના કાર્યો છે એ જુદા જુદા હોય। ઉદાહરણ તરીકે વાત કરીએ તો દેડકાનું અગ્ર ઉપાંગ યાની કે આગલા પગની આંગળીઓ છે એ, પછી તો કે ગરોળીના અગ્ર ઉપાંગ આગલા પગના તો કે આગલા જેના પગ હોય એના તો કે એના આંગળાઓ છે એની રચના છે, દેડકાના આગલા પગોની રચના છે, પક્ષીની તો કે પાંખ છે એની રચના છે, અને મનુષ્યના હાથની રચના છે। આ બધીના દેખાવો છે એ તો કે એ છે એક સમાન છે। કેવા છે? એક સમાન છે। એમાં તો કે એમાં આંગળા જેવી રચનાઓ તો કે દેખાય છે, પરંતુ દરેકના કાર્યો છે એ તો કે અલગ અલગ છે। કાર્યની દ્રષ્ટિએ કેવા હશે? તો કે અલગ અલગ। રચનાની દ્રષ્ટિએ કેવા છે? તો કે એક સમાન। તો સમજાત લક્ષણોની મદદથી તો કે ભિન્ન જાતિઓ વચ્ચેના ઉદ્વિકાસને સમજી શકાય। બરોબર છે? મતલબ એનો એવો થાય કે દરેક સજીવના અથવા તો અમુક પ્રકારના સજીવોના અમુક અંગોના બાહ્ય દેખાવોને અથવા તો એની રચનાને ધ્યાનમાં રાખીને જોઈએ તો એ લોકોને એક વર્ગમાં રાખી શકાય, પરંતુ એ તો કે કાર્યની દ્રષ્ટિએ કેવા છે? તો કે અલગ અલગ છે।
મેં વાત કરી એ પ્રમાણે તો કે ઉદાહરણ તરીકે લખવું હોય તો કે ઉદાહરણ તરીકે લખવું હોય તો લખી શકાય કે ઉદાહરણ તરીકે દેડકાના અગ્ર ઉપાંગ यानी कि આગલા પગના જે આંગળીઓ જેવી રચના છે એ ગરોળીના અગ્ર ઉપાંગ પક્ષીની પાંખ મનુષ્યના હાથની રચના બધા અંગો કોની દ્રષ્ટિએ સમાન છે તો કે રચનાની દ્રષ્ટિએ એક સમાન છે પરંતુ દરેકના કાર્ય તો કે અલગ અલગ છે તો આથી શું કહી શકાય તો કે તો આથી કહી શકાય કે આ બધા સજીવોના અંગો સમમૂલક અથવા તો રચના સદસ અંગોના ઉદાહરણ છે મતલબ આ બધા અંગો છે એ તો કે એની રચનાઓ છે એ તો કે રચનાઓ છે એક સમાન છે પરંતુ એના દરેકના કાર્યો છે એ તો કે દરેકના કાર્યો છે એ અલગ અલગ છે આ રીતની આંગળીઓ જેવી રચના હોય બરોબર છે આ રીતની તો કે દરેકની રેડી એના તો કે એના અંદરના હાડપિંજરની રચના જોઈએ તોની વાત છે બરાબર એની તો કે એની રચનાની વાત છે આ રીતની તો કે આ રીતની સામ્યતા ધરાવતા તો કે બધીની અંદર આ રીતની સામ્યતા ધરાવતા હોય માણસના હાથની તો કે હાથની આંગળીઓથી લઈને તો કે હાથના ભાગ સુધીની વાત કરીએ એમાં પણ કંઈક આ રીતની રચના હોય દેડકાના અગ્ર ઉપાંગમાં પણ આ રીતની રચના હોય ગરોળીના અગ્ર ઉપાંગમાં પણ આ રીતની રચના હોય પક્ષી છે પક્ષીની પાંખમાં પણ તો કે પક્ષીની પાંખમાં પણ કઈ રીતની હોય તો કે પાંખ છે જ્યારે બીડે ને ત્યારે આ રીતની રચનાઓ તો કે જોવા મળે તો આ બધા અંગો છે એ તો કે એ રચનાની દ્રષ્ટિએ કેવા છે તો કે રચનાની દ્રષ્ટિએ એક સમાન છે પરંતુ દરેકના કાર્યો છે એ તો કે અલગ અલગ છે અમુકના કાર્યો ઉડવા માટે કામ આવે છે બરોબર છે પાંખ છે એ ઉડવા માટેનું કાર્ય ધરાવે છે હાથની મદદથી ઉડી ન શકાય બરોબર છે એના તો કે એના કાર્યો છે એ કેવા થાય તો કે કાર્યો છે એ અલગ અલગ થાય પરંતુ એની રચના છે એ કેવી છે તો કે એની રચના છે એક સમાન છે તો ડાયરેક્ટલી એમ આપણે કેવું હોય તો કે એમાં કેવું હોય તો કહી શકાય કે જે અંગોની રચનાની દ્રષ્ટિએ સમાન હોય પરંતુ કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ હોય એવા અંગોને રચના સદસ અંગો અથવા તો સમમૂલક અંગો કહેવાય એનાથી એકદમ ઉલટું વાત કરીએ પહેલા આ વસ્તુ લખી લ્યો અથવા તો જોઈ લ્યો વ્યવસ્થિત ક્યાં મુદ્દાઓને ધ્યાનમાં લઈ શકાય પહેલો એની વ્યાખ્યા લખવાની પછી ઉદાહરણ લખવાનું અને એટલા માટે એને કહી શકાય તમારી ટેક્સ્ટ બુક અથવા તો રેફરન્સ બુકમાં તો કે દરેકની આકૃતિઓ આપેલી છે આકૃતિઓ દોરવી કમ્પલસરી નથી એકાદી આકૃતિ દોર નાખો તો ચાલશે જોઈએ એક વખત હવે આના જેવો બીજો જ એક પોઈન્ટ આ વસ્તુને હું અહીંયા રહેવા દઉં એટલે ધ્યાનમાં આવે વાત કરીએ તો કે રચના સદસ અંગોની વાત કરી અથવા તો સમમૂલક અંગોની વાત કરી
હવે તો કે હવે હું વાત કરું એક તો કે કાર્ય સદસ્ય અંગોની વાત કરું. હવે વાત કરવાની છે એ તો કે હવે વાત કરવાની છે કાર્ય સદસ્ય અંગો. કાર્ય સદસ્ય અંગો કેને કહેવાય? જે સજીવોના અંગો રચના અને કાર્યની દ્રષ્ટિએ સામ્યતા ધરાવતા હોય, પરંતુ ભિન્ન પ્રજાતિ દ્વારા ઉત્પન્ન થયેલ હોય તેવા અંગોને કાર્ય સદસ્ય અંગો કહે છે. મતલબ તો કે રચનાની દ્રષ્ટિએ અને કાર્યની દ્રષ્ટિએ સામ્યતા ધરાવતા હોય, બરોબર, પણ તો કે પણ એની ઉત્પત્તિ છે એ તો કે એ અલગ અલગ બંધારણની રીતે થઈ હોય, અલગ અલગ પ્રજાતિને આધારે થઈ હોય, તો કે તો એવા સજીવોના અંગોને કાર્ય સદસ્ય અંગો કહેવાય કે જે દેખાવમાં પણ સામ્યતા ધરાવતા હોય અને તો કે અને એના કાર્યો પણ તો કે સમાન હોય, પણ એ ઉત્પત્તિની દ્રષ્ટિએ કેવા હોય તો કે ઉત્પત્તિની દ્રષ્ટિએ ભિન્ન ભિન્ન હોય, અલગ અલગ તો કે અલગ અલગ પ્રજાતિઓને આધારે તો કે એની ઉત્પત્તિ થઈ હોય, એવા પ્રકારના અંગોને કાર્ય સદસ્ય અંગો કહેવાય. બરાબર છે કે કાર્ય તો કે કાર્ય એનું સમાન છે. અહીંયા તો કે અહીંયા વાત કરી હતી કાર્ય કેવું હતું તો કે અલગ અલગ હતું, પણ એની રચના તો કે રચના સમાન હતી. અહીંયા તો કે અહીંયા રચના અને કાર્ય બંનેમાં તો કે બંનેમાં સામ્યતા હોય, પણ ઉત્પત્તિની દ્રષ્ટિએ કેવા હશે તો કે ઉત્પત્તિની દ્રષ્ટિએ અલગ અલગ હશે. ફોર એક્ઝામ્પલની વાત કરવી હોય તો કે ઉદાહરણ તરીકે હું એમ લખી શકું કે ચામાચીડિયોની પાંખ અને પક્ષીની પાંખ, રેડી, બેયની પાંખ છે એ તો કે બેયની પાંખ છે એ કેવી હોય તો કે સામ્યતા ધરાવતી હોય, દેખાવ પણ તો કે પાંખનો દેખાવ પણ તો કે સામ્યતા ધરાવતો હોય. બેના કાર્યો તો કે બેના કાર્યો એ ઉડવા માટે જ કરે છે, પણ તો કે પણ એની ઉત્પત્તિ કેવી હશે તો કે એની ઉત્પત્તિ અલગ અલગ છે. તો કે તો એમ લખી શકાય કે બંનેની પાંખની રચના અથવા તો પાંખનો દેખાવ સમાન છે અને તેનો ઉપયોગ બંને કેવા માટે કરે તો કે ઉડવા માટે કરે છે. મતલબ બંનેના કાર્ય સમાન છે, પરંતુ બંને અલગ અલગ ઉત્પત્તિ ધરાવે છે. આથી કહી શકાય કે ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ કાર્યની દ્રષ્ટિએ સામ્યતા ધરાવતી હોવાથી તેને ક્યાં અંગો કહી શકાય તો કે કાર્ય સદસ્ય અંગો
કહી શકાય. બંનેની ઉત્પત્તિ છે એ તો કે અલગ અલગ છે, પરંતુ તો કે પરંતુ બંનેના કાર્યો છે એ કેવા છે? તો કે બંનેના કાર્યો છે એ એક સમાન છે. એટલા માટે આને કાર્ય સદસંગો કહેવાય. જો બંનેમાં તો કે બંનેમાં એના દેખાવ પણ તો કે દેખાવ પણ કેવા હશે? તો કે દેખાવ પણ સમાન હશે. પાંખનો દેખાવ તો કે પાંખનો દેખાવ એક સમાન છે. જો શરૂઆતમાં તો કે શરૂઆતમાં ઉત્પત્તિ થઈ હશે ત્યારે તો કે ત્યારે એના તો કે એના કાર્ય કરવાની લાક્ષણિકતાઓ અથવા તો કાર્ય કરવાની ક્ષમતાઓ છે એ અલગ અલગ હશે. કદાચ એવું માનવામાં આવે કે પક્ષીઓ છે એની પાંખનો ઉપયોગ પહેલાં ઉડવા માટે કરતા ન હતા. પહેલાં એ પાંખનો ઉપયોગ એ ઠંડીથી રક્ષણ મેળવવા માટે કરતા હતા. બરાબર. જેમ જેમ ઉદ્વિકાસ થતો ગયો, નવી નવી પેઢી આવતી ગઈ, એના લક્ષણો બદલતા ગયા. એમ એ વાતાવરણ સાથે અનુકૂલન સાધતા ગયા, અથવા તો આવનારી પેઢીઓ સાથે અનુકૂલન સાધતા ગયા. અનુકૂલન સાધવું એટલે હું આની પહેલા પણ મેં વાત કરી હતી કે પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પોતાને ઢાળવું. એક્ઝામ્પલ પણ મેં આપ્યું હતું કે ગરમ વિસ્તારમાં રહેતા લોકો તો કે ઠંડા વિસ્તારમાં એકદમ ઠંડા વિસ્તારમાં જાય તો એને આબોહવા અથવા તો એ વાતાવરણ એને સુટેબલ ન હોય, પણ ત્યાં રહેતા લોકોને તો કે કોઈ ફેર જ ન પડે. શું કામ? તો કે એને એ પરિસ્થિતિઓને આધારે જીવવાનું શીખવું હોય. બરાબર છે. તો એ પરિસ્થિતિને આધારે એ અનુકૂલિત છે, એણે એની સાથે અનુકૂલન સાધી લીધું છે. તો આમ એ કાર્યની દ્રષ્ટિએ અનુકૂલન સાધી લેતા બંને કાર્યની દ્રષ્ટિએ સમાન છે. બંને છે એ ઉડવા માટે જ પાંખનો ઉપયોગ કરે છે. તો એના કાર્ય સદસંગો કહેવાય. શું કામ? તો કે એની ઉત્પત્તિ અલગ અલગ છે, પરંતુ બંનેના કાર્યો છે એ સમાન છે. અને આમ જોતા એની રચના પણ સમાન છે, એનો દેખાવ પણ સામાન્ય રીતે સમાન છે. તો આ બે પ્રશ્નો છે આ બે પ્રશ્નોમાંથી એક પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ વધારે રહી. કયા પ્રકારના અંગોની વાત કરે? એક છે એ રચના સદસ અથવા તો સમમૂલક અંગો, અને બીજા છે એ કાર્ય સદસ અંગો. એટલે આ બંને પ્રશ્નને વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે, એક્ઝામ્પલ સહિત. આમાં મેં વાત કરી હતી એ પ્રમાણે એક્ઝામ્પલ ક્યાં હતા? તો કે આના ઉદાહરણ હતા દેડકાના અગ્ર ઉપાંગ, પછી ગરોળીના અગ્ર ઉપાંગ, પછી પક્ષીની પાંખ, અને પછી મનુષ્યના હાથની રચના. હા, તો આના ઉદાહરણ છે. આ છે કાર્ય સદસના ઉદાહરણ છે. બંનેને કઈ રીતના અલગ પાડી શકાય, કઈ રીતના એને કાર્ય સદસ અંગો કે અથવા તો રચના સદસ અંગો કે એ લખી, એના ઉદાહરણ લખી અને એને સમજાવી દેવાનું. કઈ રીતના એ બંનેને અલગ પાડ્યા છે, કઈ રીતની સામ્યતા ધરાવે છે, કયા ગુણધર્મો એના સમાન છે, કયા પ્રકારના અલગ અલગ છે, આ બધીની વાત છે કરવાની થાય. ઓકે. તો આ બે પ્રશ્ન છે એને વ્યવસ્થિત રીતે યાદ રાખવાના રહેશે. તો આજે આમ જોતા બે પ્રશ્નો ભણ્યા છે. આમ ત્રણ. આ બે એક જ પ્રશ્ન કહી શકાય. બેને ભેગો રખાય, જેથી કરીને યાદ રાખવામાં સરળતા બને. બરોબર છે. હજી એક વખત કહી દઉં, સમમૂલક અને રચના સદસ બંને વસ્તુ એક જ છે. સમમૂલક અંગો પૂછે તો પણ આ જ લખવાનું, રચના સદસ અંગો પૂછે તો પણ આ જ લખવાનું કે રચનાની દ્રષ્ટિએ સમાન હોય પરંતુ કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ હોય. એવા પ્રકારના અંગોને સમમૂલક અંગો કહેવાય અથવા તો રચના સદસ અંગો કહેવાય. અને કાર્ય સદસ અંગો કાર્યની દ્રષ્ટિએ સમાન હોય. શરૂઆતમાં આપણે શરૂઆત જ ત્યાંથી કરી હતી કે રચના અને કાર્ય બંનેમાં સામ્યતા ધરાવતા હોય, પરંતુ બંનેની ઉત્પત્તિ છે એ અલગ અલગ હોય. તો એવા પ્રકારના અંગોને કાર્ય સદસ અંગો કહેવાય, કાર્યની દ્રષ્ટિએ સમાન હોય.
એવા અંગોને કાર્ય સદસ અંગો કહેવાય. પરંતુ એ બંનેની ઉત્પત્તિ તો કે અલગ અલગ હશે. બંનેમાં તો કે ઉદાહરણ લખવાના અને શું કામ એને આ રીતના કહી શકાય એની તો કે સમજૂતી લખવાની. એટલે તમારો 3 માર્ક્સનો પ્રશ્ન કમ્પ્લીટ થાય. પ્રશ્ન નાનો એવો જ છે પણ 3 ગુણમાં તો કે 3 ગુણમાં પૂછવું હોય તો પૂછે. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખી અને આને તો કે આને વ્યવસ્થિત રીતે યાદ રાખવાનો છે, વ્યવસ્થિત રીતે પાકો કરવાનો છે અને લખવાનો છે. ક્લિયર? તો કે આ વાત થઈ એક કાર્ય સદસ અંગો અને રચના સદસ અંગો. એની પહેલાંની વાત કરી હતી તો કે એની પહેલાંની વાત હતી એ સજીવોના વર્ગીકરણની વાત હતી. એ પણ વસ્તુ યાદ રાખ્યા જેવી છે. કયા લક્ષણોને આધારે એને તો કે એને અલગ પાડ્યા હતા એની વાત. ક્લિયર? હવે પછી અશ્મિઓની વાત કરવાની છે કે અશ્મિઓ છે અથવા તો એને જીવાશ્મો પણ કહેવાય. જીવાશ્મી પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા અવશેષોને અશ્મિઓ કહેવાય. રેડી? એના તો કે એના હાડપિંજર મળી આવે કે એવી કોઈ તો કે અંગોના હાડકા મળી આવે એને તો કે એને અશ્મિઓ કહેવાય. એને આધારે આપણે નક્કી કરવાનું છે કે એ કેટલા જૂના છે અથવા તો એને નક્કી કરવા માટેની પદ્ધતિઓ કઈ છે, કઈ રીતના નક્કી કરી શકાય એની વાત કરવાની છે. પણ એ નેક્સ્ટ ટાઈમ. આજ માટે આ 2 પ્રશ્ન અથવા તો આમ જોતા આ 3 પ્રશ્નો ખાસ તો કે યાદ રાખવાના છે. ક્લિયર?